નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા. સમાજમાં પોતાના કર્મો અને સર્જનોથી અજવાળું પાથરતા માનવરત્નો સાથેની આ અંતરંગ ગોષ્ઠીની શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું. સલીલ ત્રિપાઠી દરિયાપાર વસતા ગુજરાતીઓ પૈકી એક એવું વ્યક્તિત્વ જે ગુજરાત અને ભારત સાથે અને આખા વિશ્વ સાથે એકી સાથે એવી રીતે સંકળાયેલું છે કે એ સૌને પોતાનું જ લાગે. એમનો જન્મ મુંબઈમાં થયો અને પછી 20 વર્ષ લંડનમાં કાર્યરત રહીને હવે તેઓ ન્યૂયોર્ક નિવાસી બન્યા છે. પેન ઇન્ટરનેશનલ નામની સંસ્થા સાથે તેઓ વર્ષોથી સક્રિયપણે સંકળાયેલા છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ બિઝનેસના વરિષ્ઠ સલાહકાર પણ છે અને માનવ અધિકાર સંબંધિત પત્રકારત્વ અને લેખન કરતા આવ્યા છે. એમના કામ બદલ એમને મુંબઈ પ્રેસ ક્લબનો હ્યુમન રાઇટ્સ જર્નલિઝમનો રેડ ઇન્ક એવોર્ડ 2015માં એનાયત થયો. એ ઉપરાંત હોંગકોંગનો સિટીબેંક પેન એશિયા જર્નલિઝમ એવોર્ડ વગેરે અનેક સન્માનો એમને પ્રાપ્ત થતા આવ્યા છે. એમના લેખો દુનિયાના પ્રતિષ્ઠિત અખબારોમાં પ્રગટ થાય છે, જેમાં વોલ સ્ટ્રીટ જર્નલ, વોશિંગ્ટન પોસ્ટ, ન્યૂયોર્ક ટાઈમ્સ, ઇન્ટરનેશનલ હેરલ્ડ ટ્રિબ્યુન જેવા અખબારોનો પણ સમાવેશ થાય છે. હાલ સલીલભાઈ ભારતની મુલાકાતે છે અને સમાચારોમાં ચમકી રહ્યા છે. એમના મેગ્નમ ઓપસ કહેવાય એવા પુસ્તકને કારણે, એ પુસ્તકનું નામ છે ધ ગુજરાતીઝ ધ પોર્ટ્રેટ ઓફ એ કમ્યુનિટી. આ પહેલાં પણ જો કે એમના 3 પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. તેઓ લિટરેચર ફેસ્ટિવલ્સ અને બુક પ્રમોશનના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. એની વચ્ચે એમની સાથે આ મુલાકાત થઈ શકી એનો અઢળક આનંદ વ્યક્ત કરું છું અને તેમનું સ્વાગત કરું છું. સલીલભાઈ, આજના આપણા સંવાદમાં તમારું સ્વાગત કરું છું અને તમે જેમ અમને બધાને કહો છો તેવી રીતે જ તમને પણ કહું કે આવો મારી સાથે બેસો, શું લેશો, ઠંડુ ગરમ? હું તો ગરમ તો પી રહ્યો છું. હા, તમારા હાથમાં નેસ્કેફેનું મગ દેખાય છે એટલે તમે ગરમ પી રહ્યા છો. કાશ આપણે સામસામે બેસીને આ વાત કરી શક્યા હોત, પણ તમે ભારતમાં છો, હું ઓસ્ટ્રેલિયામાં છું. તમારા પુસ્તક બદલ હું એને મેગ્નમ ઓપસ કહું છું. મેગ્નમ ઓપસ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. વી આર વેરી પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ભારતમાં અત્યારે તમે એના પ્રમોશન રાઉન્ડ્સ કરી રહ્યા છો, અનેક લિટરેચર ફેસ્ટિવલમાં તમે લોકોને મળી રહ્યા છો. કેવો પ્રતિસાદ મળે છે? અત્યાર સુધી એમાં એવું છે કે એના વિશે ઘણી નોંધ લેવાય છે. ઘણા બધા છાપાઓમાં એના વિશે લખાયું છે. લોકો ખરીદે છે તો એનામાં ફોટો લઈને ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. અને જ્યારે લોકોને મળું છું ને, જેટલા લોકો થોડી વાંચી છે, કે હું થોડી વાંચી છે એટલા માટે કહું છું કે લગભગ 750 પાનાનું પુસ્તક છે, એટલે તરત તો વંચાય નહીં કોઈનાથી. એટલે જે લોકોએ થોડી વાંચી છે એ લોકોના બધા પ્રતિભા બહુ જ સરસ નીકળ્યા છે. એટલે મેં જે 8 વર્ષ જે મહેનત કરી એનું આમ એ બધી પ્રયત્નોનો કંઈક સારું ફળ મળ્યું હોય એવું અત્યારે તો લાગે છે. પણ રિવ્યુ તો હજુ આવવા માંડશે, એટલે ત્યારે વધારે ખબર પડશે કે જે લોકો ધ્યાનથી વાંચી હોય અને જે લોકો લીધી હોય એ લોકોનો રિસ્પોન્સ કેવો છે, એ તો હજુ ખબર પડવાની બાકી છે. આપણે આવરણથી શરૂઆત કરીએ. એનું કવર પેજ, ઊંટ માલધારી, એના દ્વારા તમે શું કહેવા માંગો છો? યુ શુડ નોટ જજ અ બુક બાય ધ કવર. તેમ છતાં એ કવરથી વાત તો શરૂ કરીએ આપણે. હા, તો એના 4-5 કારણ છે ઊંટના. અને એ પણ એવું છે કે અમે ઊંટ રાખવું છે એવું નક્કી નહોતું કર્યું. એના જે ડિઝાઇનર છે બીના સરીન, એમણે મને 2-3 ઓપ્શન્સ આપ્યા હતા અને આ સૌથી ડ્રામેટિક હતું. એક તો એ કે આમાં કુટુંબ હતું, બીજામાં ખાલી પુરુષો હતા કે ખાલી સ્ત્રીઓ હતી, એમાં કુટુંબ હતું. એટલે એક અગત્યનું હતું. બીજું કે માલધારી છે, અને માલધારી એટલે કે જ્યાં એને કંઈક દુકાળ પડ્યો હોય તો જવું પડે તો બીજે જાય, અથવા કોઈક જગ્યાએ એને પ્રોસ્પર થવું હોય કે વધારે સફળતા મેળવવી હોય
તો એ ચાલે. અને હંમેશા એ જે જગ્યા એને પસંદ ન પડતી હોય અને જે જગ્યા એને પોતાનું પોતે જ્યાં રહેતો હોય એમાંથી એને આનંદ ન મળતો હોય તો બીજી જગ્યાએ પોતાનું ભવિષ્ય સારું કરવા માટે નીકળી પડે. અને એ એક પ્રકારની ટ્રેડિશન છે ગુજરાતી લોકોની કે અહીંયા ન ગમે તો ત્યાં જઈએ કરીને ટુમોરો વિલ ઓલવેઝ બી બેટર. એટલે એનું એક સિમ્બોલ મળ્યું. ત્રીજું કે આપણે જો એનો ગુજરાતનો નકશો જોઈએ તો એ ઊંટના ચહેરા જેવો છે. ઉપર એટલે આપણો પેલો ઉપરનો ભાગ એટલે આંખ અને નાક લગી, પછી નીચેનો લોઅર જો આપણે કહીએ એટલે આપણો સૌરાષ્ટ્ર, અને પાછી પાછળ આ બાજુ જોઈએ પશ્ચિમમાં ગુજરાતને છોટાઉદેપુર ને બધે વિસ્તાર જોઈએ ને પેલો આદિવાસી વિસ્તાર જોઈએ તો એ થઈ એની કરોડરજ્જુ અને એનું ગળું. એટલે એ બધાને લીધે મને થયું કે એટલે મેં એક જગ્યાએ આમ જ લખ્યું છે. આપણે જયારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ તો ઊંટ છે, એ જાતનો આપણને વિચાર આવે જ. અને ચોથું એ કે દલપતરામની પેલી કવિતા છે ને ઊંટના 18 વાંકા, ગુજરાતી રમૂજ માટે બહુ સરસની વાત છે. કારણ કે આપણે છે ને તે હસીએ છીએ ખરા પણ બીજા પર હસીએ છીએ, અને એમાં કોઈ ક્રિટિસિઝમ કરવાની વાત નથી, પણ એ તો આપણી એક ટ્રેટ છે કે આપણા જોકમાં આપણે હંમેશા જીતી જઈએ છીએ અને પેલો મારવાડી હારી જાય કે શીખ હારી જાય કે બંગાળી હારી જાય એવું હોય છે. જયારે પારસીઓ હોય કે શીખ હોય એ લોકોના જોકમાં એ લોકો પોતાના પર હસી શકે છે. એટલે જયારે અન્યનું તો એક વાંક આપણા 18 વાંક એવું જયારે પેલું શિયાળ કે છે ઊંટને, એનો મને વિચાર આવ્યો કે આપણે તો ઊંટ જેવા છીએ કે આપણામાં ઘણી ખામીઓ છે જેની પર આપણે બહુ નજર આપતા નથી, પણ બીજાઓની ખામી જોવામાં આપણે પહેલા છીએ. એટલે 4 રીતે, એટલે સારી રીતે અને બહુ સારી રીતે નહીં એ રીતે મને ઊંટ અગત્યનું તો લાગતું જ હતું. એટલે જયારે આ લોકોએ આ બતાવ્યું ત્યારે મને થયું કે આ તો બહુ જ સરસ આવરણ છે. હવે પુસ્તક લખવાની પ્રેરણા ક્યાંથી મળી? હાઉ ડીડ યુ સ્ટાર્ટ? વોટ મેડ યુ થિંક કે મારે આ કામ કરવું છે? કારણ કે કામ બહુ મોટું છે. તમે કહ્યું છે કે તમે 200 થી વધારે ઇન્ટરવ્યુઝ કર્યા છે, 100 થી વધારે પુસ્તકો વાંચ્યા છે. એટલે યોર રિસર્ચ એન્ડ ધ ટાઈમ યુ હેવ સ્પેન્ટ, એમાં વચ્ચે કોવિડ આવ્યો, આ બધું તમે કહ્યું છે પુસ્તકના ભાગરૂપે. એટલે એમાં વિઘ્નો તો અનેક આવ્યા હશે, પણ એની શરૂઆત એ રીતે કઈ રીતે થઈ? વેર ડીડ યુ સ્ટાર્ટ એન્ડ વાય ડીડ યુ સ્ટાર્ટ? હા, એટલે મારા જે તંત્રી છે એમનું નામ છે ડેવિડ ડેવિડાર. એમને માટે એક પુસ્તક પહેલા લખ્યું હતું બાંગ્લાદેશના યુદ્ધ વિશે, ધ કર્નલ હુ વુડ નોટ રિપેન્ટ. અને એ પત્યું ગયું ને એ 2014માં છપાયું. એટલે 15માં એમાં મેં મળેલા દિલ્હીમાં, ત્યારે એમણે કહ્યું કે મારે એક નવી સિરીઝ શરૂ કરવી છે કે દરેક ભાષા અને દરેક પ્રાંત વિશે હોય. એટલે પહેલા બંગાળી પર એ લોકો એક કોન્ટ્રાક્ટ કરી દીધો. સુદીપ ચક્રવર્તી મારો મિત્ર છે, એને લખી હતી. અને એટલે એને કહું મારે ગુજરાતી પર જોયું છે, તું લખે તો કઈ રીતે લખે? હવે મેં એના વિશે વિચાર કર્યો નહોતો, એટલે મેં તો પેલો સ્ટ્રીમ ઓફ કોન્શિયસની દ્રષ્ટિએ જોઈએ એ રીતે હું તો કહેવા માંડ્યો કે હું લખું તો આ રીતે લખું. અને એમાં મેં કહ્યું તો કે મેં કહ્યું કે વોટ આઈ વુડ ટ્રાય ટુ ડિસ્ટિંગ્વિશ અસ ઇઝ બાય આર ટ્રેટ્સ. અને બધી ટ્રેડ બધી જ પ્રજાની હોય છે, એવું નથી કે ગુજરાતીઓની જ હોય છે, કે બધી જ પ્રજા ખાય છે, બધી જ પ્રજા વાંચે છે, બધી જ પ્રજા લખે છે, બધી જ પ્રજા પ્રેમ કરે છે, બધી જ પ્રજામાં ટંટા ફિસાદો એટલે એકબીજા જોડે મારામારી થાય છે, રાયટ્સ થાય છે, બધી જ પ્રજા પ્રોસ્પર થાય છે અને એને ધંધો કરે છે કોઈક ને કોઈ રીતે. પણ એમાં અમે ગુજરાતીઓની ખાસિયત શું છે? એટલે મેં કહું એ રીતે જોઉં કે આપણે બધાને પૈસાની જરૂર છે, પણ આપણે કઈ રીતે કરીએ છીએ? બધા અમુક વસ્તુઓ ખાય છે, પણ આપણે કયા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ? એટલે એ રીતે મારે લેવું હતું. અને એમાં મેં કહ્યું મારે ઇતિહાસનો પણ ઉપયોગ કરવો છે. એટલે એમને કહ્યું કે મને તું ગુજરાતી અસ્મિતા એટલે શું એ સમજાવ. એટલે મેં કહ્યું કઈ રીતે આપણે અસ્મિતા મુનશીએ કઈ રીતે જોઈ અને એમાંથી આપણે ક્યાં પહોંચ્યા છીએ આજે. અને ત્યાં એમને બહાર જવાનું થયું કે ફોન લેવા, અને ત્યારે મારો મોટો દીકરો બારી બાજુમાં જ બેઠો હતો. એ 25 વર્ષનો હતો એ વખતે, એટલે 10 વર્ષ પહેલા. એને કહ્યું કે ડેડ આઈ વોન્ટ ટુ રીડ ધીસ બુક. એટલે મેં કહ્યું હા તારી છે, હવે જો મને કહેશો તો હું લખીશ. when David came back, એટલે I was going to continue talking. એને કહ્યું કે ના you don't need to tell me more, the book is yours. 3 વર્ષમાં મને લખી આપ. પણ હવે આટલું બધું કામ કર્યું તો 3 ને બદલે 7 વર્ષ થઈ ગયા, અને પછી છેલ્લું વર્ષ બધું એનું એડિટિંગમાં ગયું. એટલે એ રીતે આપણે તો હવે ગયા વર્ષ જ કેવું પડે, ડિસેમ્બરમાં બહાર પડી. અંગ્રેજીમાં છે, ગુજરાતીઓ વિશેનું પુસ્તક છે, અને ખાસું એવું દળદાર છે. આ 3 ફેક્ટર્સ એવા છે કે તમને શું લાગે છે આનો વાચક વર્ગ કેવો હશે? વોટ ઇઝ ધી એક્સપેક્ટેડ રીડરશીપ? વોટ ઇઝ ધ ટાર્ગેટ ઓડિયન્સ? એટલે ટાર્ગેટ રીડરશીપ હું જ્યારે પણ લખું છું ત્યારે મારું ટાર્ગેટ ઓડિયન્સ હોય છે પીપલ હુ આર ક્યુરિયસ, પીપલ હુ વોન્ટ ટુ લર્ન મોર, એન્ડ પીપલ હુ ડોન્ટ હેવ ઓલ ધી ઇન્ફોર્મેશન. એટલે એઝ અ રાઇટર મારી ફરજ છે કે આઈ શુડ નોટ ટોક ડાઉન ટુ ધેમ. મારે એવું નહીં માનવાનું કે એ લોકોને કશું ખબર નથી. એ લોકો થોડીક માહિતી છે, પણ થોડીક વધારે આપો તો એ લોકો એમાંથી એ લોકો પોતાના કન્ક્લુઝન પર આવી શકે છે. એટલે દેટ વોઝ માય સ્ટાર્ટિંગ પોઈન્ટ.
અને અંગ્રેજીમાં છે એટલે અલબત્ત જે લોકો ગુજરાતી નથી એ લોકો મારું ટાર્ગેટ ઓડિયન્સ છે જ, કારણ કે એ લોકોને જાણવાની વધારે જરૂર છે. પણ અમે ગુજરાતીઓને પણ જાણવાની ઘણી જરૂર છે. અને ગુજરાતીઓ આવકારી લીધી છે, વાંચવા તો માંડ્યા છે, એની કોઈ ના નહીં, પણ એનું ગુજરાતી અનુવાદ થાય તો બહુ સારું. એટલે મારો ભાઈ છે એ પણ નાટકકાર છે, પ્રણવ, અને એ અત્યારે વાંચી રહ્યો છે ને એના વિશે શરૂઆત કરી. એટલે મારી આશા છે કે લગભગ 1.5-2 વર્ષમાં આનું ગુજરાતી તર્જુમો પણ બહાર આવે. વાહ વાહ, ખૂબ સરસ. હવે જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાની પ્રજા વિશે લખે, એનીવન, ગુજરાતી હોય કે બિન ગુજરાતી હોય, પોતાની પ્રજા વિશે લખે, ત્યારે કેટલી હદે એ તટસ્થ રહી શકે છે? તમારી તટસ્થતા વિશે પ્રશ્નો ઉઠી શકે એવું તમે માનો છો? આ કમનસીબે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે લેખકો, પત્રકારો, કલાકારો બધા જ બે ભાગમાં વહેંચાવા માંડ્યા છે. ભારતની વાત કરીએ તો ઇન ટર્મ્સ ઓફ ઇન્ડિયન આર્ટિસ્ટ ઓર રાઇટર્સ, તમે ક્યાં તો પ્રો એસ્ટાબ્લિશમેન્ટ છો અથવા તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છો. તમારું ક્યાં તો ટ્રોલિંગ થાય છે, ક્યાં તો તમે રાષ્ટ્રવાદી છો, ક્યાં તો તમે નથી. આ એક ફેક્ટર છે. તમને શું લાગે છે, તમારી તટસ્થતા વિશે પ્રશ્નો ઉઠી શકે? હા, એ તો ઉઠવાના જ છે, કારણ કે હું તો પત્રકાર પણ છું અને મારી કટાર લખું છું. એટલે એ જે લોકો વાંચે છે એ લોકોને તો કદાચ એમ જ થશે કે હું રાષ્ટ્રવાદી નથી અને ડિસિડન્ટ છું, એ રીતે જોઈ શકે, કારણ કે હું પેનમાં કામ કરું છું ને. પણ મારું હંમેશા કહેવું છે કે તમે ક્યારેક પણ તમે કોઈ પણ પ્રકારની વફાદારી કે લોયલ્ટી બતાવો, ઇટ શુડ બી ટુવર્ડ ધ કલ્ચર એન્ડ ધ પીપલ એન્ડ નોટ ઇન્ડિવિજ્યુઅલ્સ. એટલે એ રીતે જો આપણે જોઈએ અને તમે જરા જુઓ તો કદાચ અમે ખૂબ ગુજરાતી પ્રજા પ્રત્યે મારું વાલ છે. મને ખાવાના વિશે મેં ઘણું લખ્યું છે, ગુજરાતી લેખકો માટે મેં ઘણું સરસ લખ્યું છે, ગુજરાતી કલાકારો વિશે ઘણું સરસ લખ્યું છે. ગુજરાતના જે લોકોએ બીજા લોકો માટે પરગજ બતાવી છે, એટલે તમે જુઓ તો જયાબેન દેસાઈ, જેમણે પહેલું યુનિયન બનાવ્યું હોય, કે અહમદ કાથરડા, જે સાઉથ આફ્રિકામાં માંડેલા જોડે જેલમાં ગયા હોય, કે પછી કેનેથ કૌંડા જોડે જેણે ઝામ્બિયાનું બંધારણ રચ્યું હોય, કે પછી અમેરિકામાં પણ ટેક્સી ડ્રાઈવરોની જે યુનિયન છે એ ચલાવતા ભૈરવીબેન દેસાઈ હોય, કે સખી કરીને જે સંસ્થા છે જે ડોમેસ્ટિક વાયોલન્સ આપણે કહીએ છીએ, ઘરમાં જ્યારે સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે પતિઓ તરફથી કે ભાઈઓ તરફથી કે પિતાઓ તરફથી, એનો વિરોધ કરનારી સંસ્થા, એ ચલાવનારા બધા ગુજરાતી બહેનો છે. એટલે એ લોકો માટે ખૂબ માન બતાવ્યું છે, એ લોકોને ગાંધીજી માટે ખૂબ માન બતાવ્યું છે. અને ગાંધીજી વિશે પ્રશ્નો પણ મેં પૂછ્યા છે કે એમને જે બ્લેક કમ્યુનિટી માટે એમના વિચારો કેવા હતા, કે દલિત પ્રજા માટે એમના વિચારો કેવા હતા, એની મેં જે છાપટ પણ કરી છે. એટલે એવું નથી કે મેં આ બધા પ્રશ્નો અવોઇડ કર્યા છે, પણ આપણે જે અસ્મિતા જોઈએ તો અસ્મિતા ઘણી સરસ વસ્તુ છે. જ્યારે શ્રી તામસુ યશસ્ત્રંદ્ર કહે છે કે અસ એ શબ્દ પરથી આવે છે, એટલે સેલ્ફ અવેરનેસ, એટલે આપણે કોણ છે એની સભાનતા રાખવી. એમાંથી જે એરોગન્સ કે જે ઘમંડ જે ઊભું થયું છે અને એમાંથી જે બિગટરી થઈ છે કે બીજા પ્રત્યે ખરાબ બોલવું, એનો દુરુપયોગ છે. આખો એ અસ્મિતા શબ્દનો ગેરવ્યાજબી એનો અર્થ ઉભો થયો છે. એટલે એ વિશે મેં ક્રિટિસિઝમ પણ કરી છે. અને એ તટસ્થતા મારાથી થઈ શકે છે અને બે કારણ છે. એક તો હું ભારતમાં રહેતો નથી, એટલે હું દૂરથી જોઈ શકું છું, અને એથી પણ અગત્યનું કે હું મુંબઈનો છું, હું અમદાવાદનો નથી કે વડોદરાનો નથી. એટલે મારે હું ગુજરાતી પર હું ઠેકેદાર છું એવું માનવા તૈયાર નથી. હું બહારથી અંદર જોઉં છું અને અંદરથી બહાર જોઉં છું. હા, એ તમારું ફ્રેઝ મને ખૂબ ગમ્યું, ફ્રોમ લુકિંગ ફ્રોમ ધ ઇનસાઇડ લુકિંગ આઉટ અને ફ્રોમ આઉટસાઇડ લુકિંગ ઇન. એ તમે બહુ સ્પષ્ટપણે વાત કરી છે. એટલે હું માનું છું તેમ બરાબર છે. એટલે જો એ લોકો પોતાના પૂર્વગ્રહો મૂકીને મારી ચોપડી વાંચશે, એ લોકોને ગમશે, પણ એ પૂર્વગ્રહોથી જ જોશે તો કદાચ એ લોકોને થશે કે આમાં તો, કારણ કે એ લોકો એક જ દ્રષ્ટિકોણથી એક જ ખૂણાથી જોઈ શકશે. હવે એક જ ખૂણાથી તમે જોવા ન હો તો તમને બધી, તો પણ પેલા હાથી જોડે ચાર પેલા અંધજનો હતા ને એના જેવું થાય, કે પછી તમે કહો હાથી તો સુપડા જેવો, કે હાથી તો દોરા જેવો, કે પછી હાથી તો મોટા થાંભલા જેવો, એવું જ લાગે પછી. તમે 2015 થી 2018 ની વચ્ચે ભારતની 7 મુલાકાતો કરી, ગુજરાતની 7 મુલાકાતો કરી એવું તમે લખ્યું છે, અને એ દરમિયાન તમે સંશોધન કર્યું. તે ઉપરાંત પણ તમારા અંગત અનુભવો હશે, તમારું વાંચન છે, તમે બીજા અનેક દેશોમાં પણ ભારત ગુજરાત સિવાય ફર્યા છો. તમે જે વિશાળ મટીરિયલ ભેગું કર્યું છે એ હું જોઈ શકું છું. there is nothing that you have left out, there is nobody that you have left out. મને પ્રશ્ન એ થાય છે કે આ બધું જે મટીરિયલ તમે ભેગું કર્યું એનું હાઉ ડીડ યુ મેનેજ ટુ ઓર્ગેનાઇઝ, એ બધાનું વ્યવસ્થિત ગોઠવણી કરવી, એ કદાચ લખવા જેટલું કે લખવા કરતાં વધારે મોટું કામ એ હશે. હાઉ ડીડ યુ ડુ ધેટ?
એટલે મેં પહેલો જે એનો ડ્રાફ્ટ લખેલો એ તો લગભગ હમ 1040 પાનાનો હતો. છેલ્લી અત્યારે છપાઈ છે 740ની છે. એટલે અચ્છા. લગભગ 300 જેટલા પાના તો ગયા છે ચોપડીમાંથી. અને હમ એમાં સૌથી મોટો ફાળો મારા તંત્રીનો છે, સંપાદકનો છે, ડેવિડ. કારણ કે ડેવિડ ઇઝ પ્રોબેબલી વન ઓફ ધ બેસ્ટ એડિટર્સ ઇન ઇન્ડિયા. અને હી વોઝ વેરી ગુડ ટુ સી થ્રુ ધ હોલ ફોરેસ્ટ વેર ધ સ્ટોરી લે. અને એણે મને કહ્યું કે ત્યાં આ બધું લખ્યું છે, અમુક વસ્તુઓ રિપીટ થાય છે, એ તું કાઢી લે. અમુક વસ્તુઓ ફરીથી ને ફરીથી કહેવાની જરૂર નથી. અને ત્રીજું અને સૌથી અગત્યનું કહ્યું કે આ તારી છે ને એ ગુજરાત વિશે નથી, પણ ગુજરાતીઓ વિશે છે. એટલે તારું આ પુસ્તક સરદાર પટેલનું માટે નથી, ગાંધી માટે નથી, મોદી માટે નથી, કે પછી મુનશી માટે નથી, ગોવર્ધન રામ માટે પણ નથી. એ બધાનો ઉલ્લેખ કરવાની જરૂર છે, અને જ્યાં એ લોકોની વાત કહેવી હોય ત્યારે કહેવાની, પણ એ લોકોના જીવન ચરિત્ર આપવાની જરૂર નથી. અને ખાલી એમાં અને ગુજરાતી પ્રજા જે બહાર રહે છે એ મને સૌથી વધારે લખવું ગમ્યું છે. જ્યારે મેં ગુજરાતીઓને વિશે વાત કરી, સિંગાપુરમાં રહેતા હોય કે બર્મામાં રહેતા હોય કે સાઉથ આફ્રિકામાં રહેતા હોય, તો કે એમાં ખૂબ ઊંડા જવાની જરૂર નથી. કારણ કે મારી આ જે પુસ્તક છે તો ભારતમાં વેચાવાનું છે, પરદેશમાં કદાચ થશે એ તો હજુ વાર લાગશે થોડી, પણ ભારતમાં વેચાય. અને ભારતની પ્રજાને એટલો બધો રસ નહીં પડે, એટલે એ ધ્યાનમાં લઈને એ ભાગ થોડો ઓછો કર્યો. અને એમણે એક બીજું કહ્યું કે આપણે કઈ રીતે હાઉ ડુ વી પોલિટિક, એ એમણે મને વધારે કહ્યું કે ત્યાં ગાંધી વિશે 6-7 જગ્યાએ જુદું જુદું લખ્યું છે, એને કરતા એક જગ્યાએ એકત્રિત કર. પછી તું સોલંકી વિશે લખ, દેબરભાઈ વિશે લખ, અહમદ પટેલ વિશે લખ, સરદાર પટેલ વિશે લખ, ઇન્દુલાલ યાજ્ઞિક વિશે લખો, અને છેલ્લે નરેન્દ્ર મોદી. એટલે આખી જે રાજકારણની જે ટ્રેજેક્ટરી છે એનું એક સેપરેટ સેક્શન બનાવવાનું. એટલે એ રીતે મેં કર્યું. અને એને લીધે એટલે પેલું અંગ્રેજીમાં કહેવત છે ને, મૂળ તો આફ્રિકાની છે, કે ઇટ ટેક્સ અ વિલેજ ટુ રેઝ અ ચાઇલ્ડ. એટલે ઇટ ટેક્સ અ કમ્યુનિટી ટુ મેક અ બુક. એટલે મામા પણ મારા જે ચેપ્ટરો જેમ જેમ લખતો હતો, મારા 10 મિત્રો છે એ લોકોને વારંવાર મોકલતો હતો કે આ કેવું લખાયું, કે અને એ લોકો ટીકા ટિપ્પણી મને બહુ સરસ મોકલતા હતા. એ પ્રમાણે મેં આખું કર્યું છે. એટલે હા, છેલ્લે મારે જ જવાબદારી લેવાની છે. હું એ લોકો પર કઈ દોષ ન ઢોળી શકું. પણ જો આપણે જોઈએ તો એ મને આ જે બધી સામગ્રી ભેગી થઈ હતી એને કઈ રીતે થાળીમાં ગોઠવવી, એમાં એ લોકોનો ઘણો મોટો ફાળો છે. તમે બિન નિવાસી ગુજરાતીઓ વિશે લખ્યું છે, અનેક દેશોમાં પથરાયેલા ગુજરાતીઓ વિશે લખ્યું છે. એમાં મને ક્યાંય ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ કે ફીજીમાં વસતા ગુજરાતીઓનો ઉલ્લેખ ન દેખાયો. એટલે એવી આશા કરીએ કે આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય અને એને માટે રિસર્ચ કરવા માટે તમે અહીંયા આવો કદાચ, અને અમને બધાને તેમાં સમાવો. ના, મારે ફીજી વિશે લખવું હતું. મેં 1-2 જણને અપ્રોચ પણ કર્યા હતા, પણ જોડે મુલાકાત ન થઈ શકી. અને એને મેં જેટલી ડિટેલ જોઈએ એ નહોતી મળતી. જ્યારે આ બીજા બધા છે ને, ઈસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, સિંગાપોર, બર્મા, પછી બેલ્જિયમ, ઇંગ્લેન્ડ, અમેરિકા, બધાના મારા પ્રત્યક્ષ અનુભવો છે. હું ગયો છું ત્યાં. ફીજી હું કોઈ દિવસ ગયો નથી, એટલે પણ મને સંકોચ થતો હતો. અને ઓસ્ટ્રેલિયા આવ્યો છું, પણ બહુ જ ઓછું આવ્યો છું. એટલે પણ ના, સાચી વાત છે, કરવી જોઈએ. અને ન્યુઝીલેન્ડના નિવાસીઓ વિશે મેં લખ્યું છે. બે કુટુંબમાં, એક બીનાબેન કાચવાળા વિશે લખ્યું, શુચિ કોઠારી વિશે લખ્યું છે. એટલે અને બંનેની વાતો બહુ અગત્યની છે. હા, બહુ અગત્યની વાત તમે કરી છે ન્યુઝીલેન્ડ વિશે એ વાતો. હમ. હા, પણ ફીજીમાં ગુજરાતી સમુદાય હા, ખૂબ હા, મોટો છે અને બહુ વર્ષોથી અને પેઢીઓથી વસેલો છે. સાચી વાત છે, સાચી વાત છે. એટલે આપણા સમાજનું વિભાજન અને એ રીતે આપણી બદલાતી અસ્મિતા, અને છેલ્લે તમે જે એપિલોગમાં લખો છો એ ખૂબ હૃદયસ્પર્શી વાત તમે છેલ્લે લખી. તમારું છેલ્લું જે વાક્ય છે કે આ એવું ગુજરાત છે જે મારું ગુજરાત નથી. અને મને લાગે છે કે બિન નિવાસી ભારતીયો કે બિન નિવાસી ગુજરાતીઓ ઘણીવાર પોતાના દેશમાં, એટલે કે સ્વદેશમાં, ભારતમાં કે ગુજરાતમાં જતા હોય છે અને આ જ વાત આવીને કરતા હોય છે કે ધ ઇન્ડિયા ટુડે ઓર ધ ગુજરાત ટુડે ઇઝ નોટ ધ ગુજરાત ધેટ આઈ નો, ઓર ધેટ ઇઝ ધ ગુજરાત ધેટ આઈ વુડ લાઈક ટુ લીવ ઇન. આ બધાના સંદર્ભો જુદા જુદા હશે, બધાની એ ભાવના પાછળના કારણ જુદા જુદા હશે. તેમ છતાંય તમે જે અનુભવ્યું છે અને તમે જે લખ્યું છે એ મને ખૂબ હૃદયસ્પર્શી લાગ્યું. ખાસ કરીને તમારા એપિલોગમાં તમે જે એક પ્રસંગ લખ્યો છે સમીર ના પેલા લગ્ન, આંતરધર્મીય લગ્ન વિશે, એના વિશે થોડીક વાત કરો. આપણે આપણા દર્શકોને એનો થોડોક તમારા એપિલોગનો સ્વાદ આપીએ. હા, એટલે એમાં એવું છે કે એક ભાઈ હતા, એનું નામ છે સમીર. અને એટલે આ તો મેં કૃત્રિમ નામ છે, કારણ કે એ લોકો પોતાની વાત મારી જોડે કહેવા તૈયાર હતા, પણ એ લોકોને પોતાનું સાચું નામ નહોતું. ને હું વાર્તા કહીશ એટલે તમને ખ્યાલ આવશે શું કામ નહીં. કારણ કે સમીર મુસ્લિમ છે, પણ એ શાકાહારી છે, અને સીમા હિન્દુ છે, પણ એ માંસ ખાય છે.
અને એ લોકો જોડે ભણતા હતા. અને 2002 નો તો જે ગોધરામાં જે બનાવ બન્યો તે, અને એની પછી જે રાયટ્સ થયા, પોગ્રોમ થયો, એ ઘટનાઓ બની ચૂકી હતી. અને એ વખતે એ લોકો મળ્યા, મિત્રતા થઈ, ને મિત્રતામાંથી પ્રેમ થયો, અને એ લોકોને લગ્ન કરવા હતા. અને સમીરના કુટુંબને તૈયારી હતી, એ લોકોને કશો જ વાંધો નહોતો. પણ સીમાના કુટુંબમાં જરાક અડચણો ઊભી થઈ કે આ મુસ્લિમમાં કેવી રીતે કરાય, એને ધર્મ પરિવર્તન કરવું પડશે કે નહીં, એને પછી એને કઈ રીતે રાખશે. એટલે એ લોકો જરાક દે વર સ્ટોલિંગ ધ હોલ થિંગ. એટલે આપણે હિન્દી ફિલ્મમાં હોત તો એ લોકો ભાગી જાત ને બીજા કોઈ ગામમાં રહેવા જાત, ને પછી પોલીસો આવે ને બધા નાટકો થાત. પણ આ લોકો તો બહુ જ આમ ધીર ને ગંભીર હતા અને સ્થિર હતા. એટલે લોકો આપણે આવું નથી કરવું, આપણે કુટુંબે સાથે જ રહેવાનું છે, આવી રીતે ભાગી જઈને કંઈ કરાય નહીં. એટલે એ લોકોએ ખૂબ ક્ષમતા બતાવી અને એ લોકોએ શાંતિ રાખી. અને 4-5 વર્ષ વીતી ગયા. એ પછી એ લોકો લગ્ન કરી શક્યા. અને જ્યારે કર્યા ત્યારે સીમાના મમ્મી જ્યારે સીમાને ઘરે ગયા ત્યારે જોઈને કહ્યું કે આ લોકો દૂધી ચણાની દાળનું શાક ખાય છે. એટલે સીમાએ કહ્યું, પણ એ લોકો ગુજરાતી છો તો બીજું શું ખાય, એમ એણે કહ્યું. અને જ્યારે ગઈ સીમા ત્યારે પણ એના જે સાસુ હતા એમણે એમનો પોતાનું ઘરની કબાટની ચાવી આપી કે તારે જે ઘરેણા જ્યારે પહેરવા હોય તે પહેરજે. થોડા પ્રશ્નો પણ ઊભા થયા કે એ કંઈક અમુક એને રંગોળી કરવી, તો કે રંગોળી શું કામ કરે છે, તો કે આ તો મારી પ્રથા છે, હું કરીશ જ. પણ સીમા પણ બહુ સરસ રીતે કહેતી હતી કે મારા પપ્પા જો રુદ્રાક્ષની માળા વાપરે તો આ લોકો બીડ્સ વાપરે છે, એ લોકો જો નમાજ કરતા હોય તો મારા પપ્પા પૂજા કરે છે, એમાં શું ફરક છે કરીને. એટલે એ રીતે એને જોયું. અને એની મમ્મીએ છેલ્લે તો એની આંખમાં આંસુ આવી ગયા કે મેં તને 5 વર્ષ અમે તને લગ્ન ન કરવા દીધા, એટલે તને જે આનંદ મળવો જોઈતો, તને જે ખુશાલી, જે ઘર સંતોષ મળવો જોઈતો હતો, એમાં અમે દ્વિધા પાડી અને તને મોડું કરાવ્યું, એ માટે માફી માંગુ છું. એ રીતે. અને સીમાએ પણ કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણે તો જાગ્યા ત્યાંથી સવાર, એ રીતે જોવાનું. અને અત્યારે બંને ખુશ છે અને બંને સરસ રીતે રહે છે. અને મારી આશા છે કે આ જે અનુભવ હતો કે જેમાં તમારે જે કરવું તો એ કરવું, પણ બધાને સાથે લઈને કરવું, એ જે છે એક પ્રકારની ગુજરાતી કેરેક્ટરિસ્ટિક બતાવે છે. અને એ જો આપણે ફરીથી શોધી શકીએ તો કદાચ પેલી મૂળ ગુજરાતી અસ્મિતા છે આપણને ફરીથી મળી શકે, એ મારી આશા છે. હવે થશે કે નહીં એ તો મને ખબર નથી, કારણ કે છેલ્લા 10-15 વર્ષમાં જે આપણે કહીએ ને ઘણું જ ઝેર પ્રસરાયું છે અને ફેલાયું છે પ્રજામાં. અને તમે આગલા ચેપ્ટરોમાં પણ જોયું હશે કે અમુક લોકો તો જે રીતે બોલે છે, જે રીતની કન્ટેમ્પ્ચ્યુઅસ લેંગ્વેજ વાપરે છે, એ દૂર કરવી અને ફરીથી આપણે ગાંધીજીને શોધવા, એ તો અઘરું પડવાનું છે. પણ હવે કરવો તો રહ્યો જ આપણે પ્રયત્ન, કારણ કે આપણે હતા એવા, એટલે પાછા કેમ ન બની શકે, હું તો એ રીતે જોઉં છું. હા, તમે ઓલા ઉબરના જે ડ્રાઈવર્સ જે રીતે વાત કરે છે કે જે કહે છે એની પણ તમે વાત લખી છે. તમે ડરબન ગયા હતા ત્યારે તમારા પેલા કોઈકને ત્યાં તમને ડિનર માટે આમંત્રણ મળ્યું હતું, અને ત્યાં તમારા હોસ્ટે જે વાત કરી, ત્યાં જે અનુભવ થયો હતો, એ બધા જ પ્રસંગો લગભગ આ પ્રકારના અને હૃદયસ્પર્શી પ્રસંગો છે. આવી તો તમે કેટલી બધી વાર્તાઓ વણી લીધી છે. તમારી લેખન શૈલીમાં આ બધી વાર્તાઓ પણ આવી જાય છે, વણાઈ ગયેલી છે. તમારી લેખન શૈલી વિશે વાત કરું તો એમાં વિટ છે, એમાં હ્યુમર છે, અને તેમાં સાથે ગંભીર વાતો પણ સાથે વણાઈ ગયેલી છે. તમારી આ શૈલી સહજ છે. ભાષા તો આપણી બધાની પહેલી ભાષા ગુજરાતી છે. તમે અંગ્રેજીમાં વિચારો છો કે ગુજરાતીમાં વિચારો છો? અને તમારી શૈલી વિશે વાત કરો. હું ગણતરી ગુજરાતીમાં કરું છું, સ્વપ્નો ગુજરાતીમાં જોઉં છું, લખું છું ખાસ અંગ્રેજીમાં. અને એનું કારણ એ કે હું જ્યારે કોલેજ હતો એટલે લગભગ 20-21 વર્ષ ત્યાં લગી હું ગુજરાતી ઘણું લખતો, કવિતાઓ પણ લખતો હતો. પણ પત્રકારે તો ચાલુ કર્યું અંગ્રેજીમાં કર્યું, અને એકવાર એ ચાલુ કર્યું એટલે પછી એ જ રીતે રહ્યું. અને પછી એટલે લગભગ છેલ્લા 30-35 વર્ષ મેં ખાસ અંગ્રેજી. પણ આ જ્યારે પુસ્તક લખવાનું શરૂ કર્યું ત્યારે ગુજરાતી જે દબાઈ રહેલી અંદર એ પાછી ઊભી થઈ. અને એટલે પછી મેં કવિતાઓ લખવા માંડી છે. એતદમાં થોડી છપાઈ છે, નિરીક્ષકમાં છપાઈ છે, વિપુલભાઈ લંડનમાં ઓપિનિયનમાં પણ પ્રગટ થઈ છે. અને હવે મારો કાવ્ય સંગ્રહ પણ તૈયાર કરી રહ્યો છું ગુજરાતીમાં, કે સુનર ઓર લેટર એ પણ બહાર આવશે. એટલે પણ હજુ મને થાય છે કે જ્યારે મારે કંઈ પણ કહેવું હોય તો પહેલા શબ્દો મારે જ્યારે અઘરા શબ્દો ને રેલેવન્સ ને એવા કે ઇન્ટરપ્રિટેશન, આવા શબ્દ પહેલા અંગ્રેજીમાં જ આવે છે. પછી થોડોક વિચાર કરવો પડે, પછી આવી જશે ગુજરાતી, કારણ કે હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું એટલે એવું અઘરું નથી મારા માટે. પણ જરાક સંકોચ થાય છે, જરાક મારે વિચાર કરવો પડે છે, પણ આવી જાય છે. અને કદાચ જેટલું વધારે વાંચીશ ને લખીશ એટલે બધું પાછું આવી જશે. કારણ કે આપણે તો સાયકલ ચલાવવી અને તરવું એ બે એવી વસ્તુઓ છે કે જે આપણે નાનપણમાં શીખીએ છીએ પછી કોઈ દિવસ ભૂલતા નથી.
પહેલી વાર ચલાવીએ તો જરાક થોડા કડંગા લાગીએ પણ પછી સરસ થઈ જાય છે. એટલે મને લાગે છે કે ગુજરાતીમાં ફરીથી લખવા માંડીશ તો એ જ રીતે થશે. પણ હજુ સુધી લાંબા નિબંધ લખવાનો પ્રયત્ન નથી કર્યો. 1-2 કટારો લખી છે અને કવિતાઓ લખી છે. ગુજરાતી ભાષા વિશે અનેક પ્રશ્નો ઉઠે છે. તમે આટલી બધી ગુજરાતમાં જઈને મુલાકાતો કરી, આટલા બધા લોકોને મળ્યા, એ સંદર્ભે તમારો અનુભવ કેવો છે? ભાષા સંદર્ભે, ભાષા પ્રેમ સંદર્ભે, અને આ તમે તો ડાયસ્પોરાના ગુજરાતી કહેવાઓ, એટલે વિદેશમાં વસતા ગુજરાતીઓને, તમે તો લંડનમાં વસ્યા છો અને હવે યુએસમાં વસો છો, અમેરિકામાં વસો છો, એટલે એ દ્રષ્ટિએ પણ તમે બિનનિવાસી ઘણા બધા ગુજરાતીઓના સંપર્કમાં આવ્યા છો. ભાષા અને ભાષા પ્રેમ અથવા તેના અભાવ વિશે તમે શું કહેશો આપણી પ્રજાના? તો એમાં એક તો છે કે ગુજરાતમાં આપણે જઈને બોલીએ છીએ ને તો હવે ગુજરાતમાં પચરંગી થવા માંડ્યું છે. એટલે ઘણા લોકો તમે પ્રશ્ન પૂછો ગુજરાતીમાં તો ઉત્તર આપે છે હિન્દીમાં. અને એનું કારણ એ કે એ લોકો કદાચ ઉત્તર ભારતથી આવ્યા, એ લોકો સમજી શકે છે ગુજરાતી. હું રસ્તો પૂછું કે અહીંયા આવ્યો છું ને પેલું નવરંગપુરા 4 રસ્તા ક્યાં આવ્યા એમ પૂછું કોઈને ગુજરાતીમાં, તો કે યહાં સે લેફ્ટ સે જાઓ ઓર યે રાઈટ કર લો. એ રીતે તમને ઉત્તર મળે, ગુજરાતીમાં ન મળે. અને એનું કારણ એ કે રાજસ્થાનથી આવે છે કે ઉત્તર પ્રદેશથી આવે છે. એ એક વસ્તુ થઈ છે. બીજું કે ગુજરાતી ભાષા મરાઠી લોકો ઘણા છે. ગાયકવાડ ને વડોદરાના જે ગાયકવાડ ફેમિલી હતું, જે રૂલિંગ ફેમિલી હતું, એને લીધે એ લોકોનો પેલો જે સરસ મરાઠી લહેકો છે એ પ્રમાણે એમાં પણ ગુજરાતી બોલના છે. સૌરાષ્ટ્રનું ગુજરાતી પણ પાછું જુદું, કે દેખાણું ને જોવાણું ને એ રીતે બોલે, કે દેખાયું જોવાયું એ રીતે ન બોલે. ઈ તો ગયા હતા ને ઈ તો આવ્યા હતા, એમ એ તો આવ્યા હતા, એ તો ગયા હતા, જે રીતે હું બોલું એ રીતે લોકો ન બોલે. એ બધું સ્વાભાવિક છે. બીજું મેં જોયું છે કે જ્યારે આપણે લંડનમાં જોઈએ ખાસ કરીને, તો લંડનની જે ગુજરાતી પ્રજા છે એમાં ઘણા લોકો ઈસ્ટ આફ્રિકાથી આવે છે. એમાં પણ ઘણા લોકો પાછા કચ્છ સૌરાષ્ટ્રના છે. એટલે એ લોકો જ્યારે બોલે છે ત્યારે એક તો કચ્છ સૌરાષ્ટ્રનો લેખકો અને સ્વાહિલી ભાષાની એટલે એ લોકો પ્લેટને રકાબી ના પણ કે સાની કે પછી શાક વાપરે છે. દાખલા તરીકે એ લોકો પેલું કસાવાનું શાક વાપરે છે, મોગો ચિપ્સ હોય છે એ લોકોની. એટલે એ બધું મને ઘણું જાણવા મળ્યું, જે મને ખબર જ નહોતી. એટલે અને બીજું શું છે કે ભાષા એક પ્રકારની રીતે ફોસિલાઇઝ થઈ જાય છે. એટલે હમણાં તમે મુંબઈમાં આવો તો 2 વસ્તુ તમને જોવા મળે, કે લોકો ગુજરાતી બોલે છે પણ વાંચી નથી શકતા. એટલે લખે છે જ્યારે તે કાં તો હિન્દી સ્ક્રિપ્ટમાં લખે છે અથવા અંગ્રેજી સ્ક્રિપ્ટમાં લખે છે. મારો ભાઈ જે નાટકો કરે છે અને ઘણા કલાકારો ગુજરાતી હોય પણ એ લોકો વાંચી ન શકે, બોલી શકે, એટલે એની સ્ક્રિપ્ટ એ લોકો આપે છે તો ઇંગ્લિશમાં એટલે રોમન સ્ક્રિપ્ટમાં ટાઈપ કરેલી આપે છે. તો એમાં ફરક શું પડે કે અળનો લ થઈ જાય, અણનો ન થઈ જાય, એવું બધું ઘણી વાર થઈ જાય. એટલે એને લીધે એટલે એ લોકો જ્યારે બોલે ત્યારે આપણને જરાક જુદું લાગે. અને બીજું અર્બન ગુજરાતી જે છે એમાં અંગ્રેજી શબ્દો ખૂબ આવી ગયા છે. એટલે તમે મુંબઈમાં કે અમદાવાદમાં કહો તો ઘણા બધા, એટલે અમે છાપાઓમાં પણ વાંચો તો એમનો અપ્રોચ બહુ જ બેલેન્સ છે. એવી રીતે એ લોકો લખે છે, એવું તમે છાપામાં વાંચવા મળે. અમે એના ગુજરાતી શબ્દો એ લોકોને તરત ન મળે, કે એ લોકોની વિચારસરણીમાં ઘણી સમતુલા છે કે સમતુલપણું છે, એવા શબ્દો ના આવી શકે. અને જ્યારે હું વાપરું છું ત્યારે મારો ભાઈ જ્યારે મેં નવનીત સમર્પણ માટે એક લેખ લખ્યો કે આ પુસ્તકમાં પાછળ મારી પ્રેરણા કઈ હતી, તો એને મારો જ્યારે વાંચ્યો તો કે તમારું તો બધું બહુ આમ જૂનું ગુજરાતી લાગે છે, લખ્યું એવું લાગે છે. એટલે એ તો રમૂજમાં કહેતો હતો. પણ એને કહ્યું કે આપણે, અને હું હવે લખું તો મને પ્રશ્ન અને ઉત્તર એવું જ જાય, સવાલ જવાબ એવા શબ્દ તરત મારા મનમાં ન પણ આવે. એટલે મારું કે પેલું એટલે ઇટ ઇઝ જસ્ટ એન ઓબ્ઝર્વેશન, એનું નિરીક્ષણ છે. અને આઈ એમ નોટ સેઇંગ ઇટ્સ ગુડ ઓર બેડ, પણ મેં અમુક ગુજરાતી છાપામાં વાંચું છું ત્યારે મને વાંચવામાં જરા તકલીફ પડે છે, કારણ કે એમાં હિન્દી શબ્દો આવી છે અથવા અંગ્રેજી શબ્દો ખૂબ વધારે પડતા કારણ વગર આવે છે. એટલે તમારે ટેબલમાં પેજ લખવાની જરૂર નથી, એવું નથી કહેતો, પણ ઘણી બધી વસ્તુઓમાં એ લોકો બહુ જ સહેલાઈથી ગુજરાતી શબ્દ વાપરી શકે પણ વાપરવા તૈયાર નથી પ્રજા. આપણે થોડી બીજી વાત પણ કરવી છે સલીલભાઈ. પેન ઇન્ટરનેશનલમાં તમે બહુ જ સક્રિય ભૂમિકા ભજવી છે વર્ષોથી, અને હજી પણ તમે એની બોર્ડમાં છો. પેન ઇન્ટરનેશનલ વિશે કદાચ ભારતમાં ઓછી જાણકારી છે એવું હું માનું છું. પેન ઇન્ટરનેશનલ સંસ્થા વિશે અને એમાં તમારી ભૂમિકા વિશે પણ થોડીક માહિતી આપો. એટલે પેન ઇન્ટરનેશનલ વાણી સ્વાતંત્ર્યમાં માને છે કે કોઈને કોઈ પણ પુસ્તક વાંચવું હોય તો વાંચવા દેવું, એના પર પ્રતિબંધ ન મૂકો. અને કોઈને કંઈ પણ કહેવું હોય તો જ્યાં લગી એ હેટ સ્પીચ એટલે કે દ્વેષ ઉત્પન્ન કરે એવી ભાષામાં ન બોલતા હોય તો એને કરવા દેવું. એટલે તમને જો કોઈ પુસ્તક ન ગમ્યું તો ઠીક છે, ન વાંચો. બીજાઓને કહો કે તમે ન વાંચો, એના કરતાં તમે વધારે સારું પુસ્તક લખો અને તમે એને પુસ્તકાલયની સામે જઈને
પેલું બેનર લઈને ઉભા રહી શકો કે આ ચોપડી વાંચવી નહીં કારણ કે ખરાબ છે, એ બધું ચાલે. પણ એ લેખકને જેલમાં ન પુરાય, એ લેખકની પર ધમકી ન અપાય, એ લેખકનો બોયકોટ ન કરવો જોઈએ અને એ લેખકની પર હિંસા ન થવી જોઈએ. એટલે એ પેન ઇન્ટરનેશનલનો હેતુ છે એનો મહત્વનો મુદ્દો છે, એનો પ્રિન્સિપલ છે મોટામાં મોટો. અને એ રીતે અમે પેન ઇન્ટરનેશનલની સંસ્થા લગભગ 1921માં એની શરૂઆત થયેલી. એને તો 100 વર્ષ પૂરા થઈ ગયા છે. લંડનમાં શરૂ થઈ હતી. ભારતમાં પણ 1925 કે 26માં શરૂ થયેલી, ત્યારે રવિન્દ્રનાથ ટાગોર એના પહેલા પ્રેસિડેન્ટ હતા. અને પછી ઘણો વખત ચાલી અને લગભગ 1980-85 લગી તો ખૂબ પ્રચલિત હતી. મુંબઈમાં બહુ એક્ટિવ હતી. નિસીમ એઝેકિયલ આપણા જાણીતા કવિતા હતા અંગ્રેજીમાં, એ ચલાવતા હતા. હવે જરા છૂટી છવાઈ થઈ ગઈ છે અને ઘણા લોકો એમાં એનો રસ બતાવે છે ભારતમાં, પણ દુનિયાભરમાં તો ઘણા જ એના ચાહકો છે, પ્રશંસકો છે અને સપોર્ટર્સ આપણે કહીએ તો છે. સલમાન રશ્દી છે, ઇલિફ શફાક છે, શોન કરીને એક લેખક છે, અને ઘણા લેખકો એ રીતે એને ખૂબ એને માટે મદદ કરે છે. અમે જ્યારે પણ કોઈ પણ પત્રકાર કે લેખક જેલમાં હોય ને અમારે એને માટે જો કેમ્પેન કરવું હોય તો તરત આવવા તૈયાર છે. અને ઘણી બધી અને એને માટે ઓક્શન્સ કરીએ છીએ, એના માટે ફંડ રેઝિંગ કરીએ છીએ, ઘણું બધું કરીએ. અને જો કોઈ પણ દેશમાં કોઈ લેખક કે પત્રકાર તકલીફમાં હોય કે એની સામે અત્યાચાર થતો હોય તો બની શકે અને વિસા મળી શકતા હોય તો, અને અમારી પાસે એના રિસોર્સિસ હોય તો અમે એને એ દેશમાંથી બીજા દેશમાં લાવવા પણ મદદ કરીએ છીએ. અફઘાનિસ્તાનમાં જ્યારે 2022માં અમેરિકા નીકળી ગઈ, અમેરિકાની સેના નીકળી ગઈ, એ પછી લગભગ 150 થી 200 અફઘાન લેખકોને અફઘાનિસ્તાનથી બીજા બધા દેશોમાં લઈ જવામાં પેનનો ઘણો મોટો ફાળો હતો. તમે સલમાન રશ્દીનો ઉલ્લેખ કર્યો અને મને નાઇફ અને એમના પર થયેલો હુમલો અને ત્યાર પછીનું એમનું આવેલું પુસ્તક નાઇફ આવે છે, યાદ આવે છે. તમે સલમાન રશ્દીની એક સમયે મુલાકાત કરેલી અને તમે એમના પરિચયમાં છો. એમના વિશે થોડીક વાત કરો. એ અનુભવ કેવો હતો એમનો ઇન્ટરવ્યુ કરવાની? અવર્ણનીય છે એ અનુભવ તો, કારણ કે એ તો સાચે આપણે કહીએ ને કે હી ઇઝ અ ફાધર ઓફ ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ ઇન અ પર્ટિક્યુલર એજ. અમે ઓફકોર્સ એમની પહેલા રાજરાવ ને અનિતા દેસાઈ ને ઘણા લોકોએ ઘણું સરસ લખ્યું છે, અને સલમાન રશ્દી પોતે જ જીવી દેસાઈ ને બધાનો ઉલ્લેખ કરે છે. પણ એમણે છે ને એક પેલી જાદુઈ ચાવીથી એમણે એક દરવાજો ખોલી આપ્યો, અને એને લીધે ઇટ બીકેમ પોસિબલ કે આપણે જે લોકો પીપલ ઇન ધી ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ, હિન્દુસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બધે આપણને થયું કે આપણે અંગ્રેજી ભાષા અપનાવી શકીએ છીએ અને આપણે પોતાની કરીને એમાં લખી શકીએ છીએ, અને દિલ ફેંક જે લખવું એ લખી શકીએ છીએ. અને એને માટે આપણે કે વર્ડ્સવર્થ ને શેક્સપિયર ને એ રીતે લખવાની કશી જ જરૂર નથી, અને આપણે ભારતીય શબ્દો વાપરી શકીએ છીએ અને ભારતની સંસ્કૃતિ વિશેના રેફરન્સીસ આપવા હોય તે આપણે આપી શકીએ છીએ. એ રીતે છે ટુ ઓન અ લેંગ્વેજ દેટ હી મેડ પોસિબલ. અને કાં તો આપણા પુરાણોમાંથી કે પછી અરેબિયન નાઇટ્સમાંથી કે અંગ્રેજી દંતકથાઓમાંથી એ બધો એની ભેળ બનાવવું કે પાઉંભાજી બનાવવાની અને એમાંથી એક નવી વાર્તા ઊભી કરવી, અને જેમાં ભૂતકાળ ક્યાં છે, ભવિષ્ય ક્યાં છે, એ બધું જે પેલું મેજિક રિયાલિઝમ કે છે, જે ગાબ્રિએલ ગાર્સિયા માર્કેઝે બધાએ કર્યું, અને એ પ્રકારની રીતે નવલકથાઓ લખવી, એમાં સૌથી મોટો ફાળો એમનો છે. અને એ માટે તો આપણે તો કૃતજ્ઞ થવાનું છે કે આપણને એક ભેટ આપી છે એમણે. અને એથી પણ વધારે અગત્યનું તો એ કે ક્યાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ લેખકની સામે હુમલો થતો હોય કે એને અડચણો ઊભી થતી હોય કે એની ધરપકડ થતી હોય, ત્યારે એને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. પછી ભલે નાનો લેખક હોય કે મોટો, અને એ માટે એમનો સપોર્ટ મળે એ બહુ અગત્યનું છે. એટલે એ તો ઇઝ અ હિસ્ટોરિક ફિગર. તમે આટલા બધા દેશોમાં ખૂબ પ્રવાસો કર્યા છે, ખૂબ લોકોને મળ્યા છો, જીવનની જુદી જુદી રીતે જુદા જુદા દેશોમાંથી તમે એની આંખો, એના ચશ્મા પહેરીને તમે જોયું છે. આ બધા પ્રવાસો, આ બધા અનુભવોએ તમને શું શીખવાડ્યું? વોટ હેઝ લાઈફ ટોટ યુ? આ તો બહુ અઘરો સવાલ છે. પણ ઇટ હેઝ ટોટ મી ઇઝ ધેટ there is a common humanity. તમને દરેક દેશમાં ખૂબ જ મજાના મિત્રો બની શકે એવા લોકો મળે છે, અને there are certain common traits which are evil. એટલે બિગટરી આપણે જે કહીએ છીએ કે અમે ઊંચા તમે નીચા, એ પણ દરેક દેશમાં છે, દરેક ધર્મમાં છે, દરેક ભાષામાં છે. એટલે જે કોમનાલિટીઝ છે તે સારી અને ખોટી બંને મને જોવા મળી છે. અને
હવે તો 5-6 દેશ છે જેમાં મને ઘણા વર્ષ રહેવું મળે તો બહુ ગમે, એવું તો એવા પણ અનુભવો થયા છે. અને એ આખા જે મિત્રો ભેગા થાય, એ આખા અનુભવો થાય, એને મારી સાથે લઈને મારી કાં તો મારી યાદગીરીમાં એટલે યાદદાસ્તમાં, કે પછી ટુ મેક ધેમ પાર્ટ ઓફ માય લાઈફ, દેટ હેઝ બીન માય મિશન. એટલે હું ક્યાંક પણ ફરીથી પાછો જાઉં અને ત્યાં કોઈકને મળ્યો હોઉં તો મને બહુ જ મન હોય કે એ જગ્યાએ અમુક જગ્યાએ હું અમુક રેસ્ટોરન્ટમાં અમુક વ્યક્તિ જોડે ગયેલો તો ચાલો ફરીથી જઈને ટુ રિલીવ દેટ એક્સપિરિયન્સ. એ બહુ અગત્યનું છે મારા માટે. અને લોકોને મળવું વધારે ગમે છે. જગ્યાઓ તો જોઈ, હવે એફિલ ટાવર તો જોયો અને પર્વતો આલ્પ્સના જોયા, તો ઘણી મજા આવી. પણ મેં મારી ડિટૂર્સ કરીને જે મેં પુસ્તક લખેલું મારા પ્રવાસ વર્ણન, એમાં પણ તમને ખ્યાલ આવશે કે મને અનુભવો અને વાર્તાઓમાં વધારે રસ છે. અને અનુભવો પણ એ પ્રકારના કે હું પેરિસ જાઉં તો મને હેમિંગવેને પગલે પગલે ચાલવું ગમે, કે પછી કોલિયોરમાં જાઉં તો સેઝાનને પગલે પગલે ચાલવું ગમે. પછી ઈસ્ટ આફ્રિકામાં ગયેલો કેન્યા, ત્યારે ઈસાદ દિનેસનનું ઘર જોવા હું ગયેલો. આયોટ સેન્ટ લોરેન્સ કરીને એક નાનું ગામ છે, ત્યાં બર્નાર્ડ શોનું ઘર જોવા ગયેલો. હમણાં રિસેન્ટલી હું જર્મનીમાં સ્વિટ્ઝરલેન્ડમાં એક ગામમાં હતો, ત્યારે પણ મને રિલ્કેનું ઘર જોવાનું મન થયું. એટલે એ પ્રકારની મને બહુ ઉત્સુકતા હોય છે. હું બાંગ્લાદેશ તો મેં પુસ્તક તો લખેલું એના ઇતિહાસ પર, પણ તો શિલાઈ દહામાં ગયો, કારણ કે ત્યાં બેસીને ટાગોર બેસતા હતા અને ત્યાં બેસીને કવિતાઓ લખતા હતા. એટલે દેટ્સ ધ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ આઈ વોન્ટ. આપણે ફરી પાછા તમારા પુસ્તક તરફ જઈએ તો મુલાકાતનું સમાપન કરીએ તે પહેલા એ પુસ્તકનો હેતુ તમારા મનમાં શું છે અને હેતુ સિદ્ધ થયો એવું તમને ક્યારે લાગશે? હેતુ સિદ્ધ થયો ક્યારે, એને લીધે એ તો બહુ અઘરું છે કેવું, કારણ કે એને લીધે જો ગુજરાતી પ્રજા થોડુંક પોતાને વિશે વધારે વિચાર કરે, ઇન્ટ્રોસ્પેક્શન કરે તો સારું. બંને રીતે, એટલે જ્યાં ખામીઓ હોય તે દૂર કરવાની, અને જે એની શક્તિશાળી એટલે જે સ્ટ્રેન્થ હોય એને ઊંચી લાવવાની, એ ઘણું સારું છે. અને બાકી જે લોકો આપણે છે ને, ગુજરાત પ્રજા વિશે ઘણા બધા ક્લિશેઝ હોય છે કે આપણે નોન વાયોલન્ટ છીએ, કે આપણે વેજીટેરિયન છે, કે આપણને પૈસા પર જ પ્રેમ છે. અને મેં એ પ્રયત્ન કર્યો છે કે આપણે નોન વાયોલન્ટમાં માનતા તો છીએ જ, પણ આપણે વાયોલન્ટ પણ છીએ. આપણે વેજીટેરિયન પણ છીએ તો છીએ, પણ છાનામાના માંસ પણ ખાઈ આવીએ છીએ. અથવા આપણે મુસ્લિમ હોય કે દલિત હોય તોય શાકાહારી હોઈએ છીએ. એવું આપણા જે પૂર્વગ્રહો છે એ બદલવાની બહુ જરૂરી છે. અને એવું પૈસાનું વન ઓફ ધ મોસ્ટ પ્લેઝન્ટ ડિસ્કવરીઝ આઈ મેડ, કે આપણે કેટલી બધી જગ્યાએ એનજીઓ ચલાવવામાં ગુજરાતીઓનો મોટો ફાળો છે. ને આ તો મેં તો 5 જ ધ ડોટર્સ ઓફ ગાંધીયન રેવોલ્યુશન કરીને મેં ચેપ્ટર લખ્યું છે, પણ એવા 5 જ ઉલ્લેખ કરે. પણ બીજા પણ એમાં મને ઘણા મળેલા. એક બેન છે સ્મૃતિબેન કરીને, એ તો સુદાનમાં જ્યારે સિવિલ વોર ચાલતી હતી ત્યારે એ લોકો બાળકોની દેખભાળ માટે યુનિસેફ તરીકે વોલન્ટિયર તરીકે ગયા હતા. એટલે એવી તો કેટલી બધી વાર્તાઓ છે જે મારાથી છેલ્લે ન લખી શકાય, અને વિચ ઇઝ અ સેડ થિંગ. પણ હવે આવી રીતે જ્યારે હું પુસ્તક વિશે વાતો કરીશ ત્યારે એ વિશે હું કહી શકીશ. અને there is a lot to hope for. There is a lot to hope for. પુસ્તકના બીજી ભાષાઓમાં અનુવાદ થશે એવું લાગે છે? ગુજરાતી હિન્દીમાં કે હિન્દીમાં પણ થાય તો સારું. પણ છે ને એનો મેઇન પ્રોબ્લેમ તો નહીં, પણ એને જે સ્ટમ્બલિંગ બ્લોક છે કે સ્ટમ્બલિંગ બ્લોક જેવી બુક છે, આટલી જાડી બુક, આટલું જાડું પુસ્તક. એટલે ભાઈ જ્યારે એવી સાઈઝનું પુસ્તક હોય તો જેને અનુવાદ કરવાનો એને પણ ઘણો સમય લાગે. એટલે કદાચ એવું બને કે એના સંક્ષિપ્ત રીતે અનુવાદો થઈ શકે. કારણ કે મારે એક હિન્દી ભાષાના લેખક છે જાણીતા, એમણે મને કહ્યું કે એના 700 પાનામાં તમે ન લખો, પણ કોઈક એનો હિન્દી ભાષામાં 250-300 પાનામાં એનો અનુવાદ કરે સંક્ષિપ્ત રીતે તો ઘણું સારું. એટલે સરસ્વતી ચંદ્રનો પણ બૃહદ સંક્ષેપ કરીને બહાર પડી જતી, ઉપેન્દ્ર પંડ્યાએ લખી જતી પછી, કે એટલે આપણને વાર્તાનો સાર મળી જાય એ રીતે. અને ચાર્લ્સ ને મેરી લેમ્બે પણ શેક્સપિયરની બધી વાર્તાઓનું કર્યું. હું બિલકુલ એવું કહેવા નથી માંગતો કે આ પુસ્તક એક કક્ષાની છે, પણ એની સાઈઝ એટલી મોટી છે. એટલે જો ઇફ ધેટ ઇઝ ઇન્ટિમિડેટિંગ, તો ઇફ સમબડી ટેક્સ ધી એફર્ટ, ધેટ વુડ બી વેરી ગુડ. તમે સાહિત્ય સાથે સંકળાયેલા કુટુંબમાં તમે વારસદાર છો. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એ તો આપણું અત્યંત આદરપાત્ર નામ, એના તમે વંશજ એમના છો. ડઝ ધેટ મીન એનીથિંગ ટુ યુ? એનો એક કોઈક ભાર કે એવું ખરું? એનો બોજો તો ખરો જ, કારણ કે લોકો પાસે અમુક પ્રકારની એક્સપેક્ટેશન હોય કે હું અમુક રીતે લખીશ કે અમુક પ્રકારનું લખીશ. લકીલી મારી વિચારસરણી છે એમાં અને ગોવર્ધનરામ કે મનસુખરામ કે ઇન્દુલાલ યાજ્ઞિકમાં બહુ ફરક નથી. ઇન્દુલાલ યાજ્ઞિક મારા પપ્પાના ફુવા થાય, એટલે એટલો બધો ફરક નથી. દેટ ઇઝ અ ગુડ પાર્ટ અબાઉટ ઇટ.
પણ બોજો એ રીતે કે એને લીધે એટલું કૌશલ્ય બતાવી શકું એમ છું કે નહીં મને નથી ખબર, કે એ તો વાચકે કહેવાનું છે કે એમાં તમને મળે કે નહીં, એ પ્રકારનો અનુભવ. અને હું લખું છું એ નોન ફિક્શન છે. એ લોકો ગોવર્ધન રામનું ફિક્શન હતું, અને મનસુખરામ ત્રિપાઠી તો ફિલસૂ વિશે લખતા હતા. બકુલ ત્રિપાઠી મારા મામા થાય, એ રમૂજને વ્યંગમાં લખતા હતા. અને ઇન્દુલાલ યાજ્ઞિકે લખ્યું તો હતું જ ઘણું, પણ એ તો એક એક્ટિવિસ્ટ. સ્વતંત્ર સેનાની હતા, અને ગુજરાતનું રાજ્યનું સંસ્થાપન થયું એમાં એમનો ઘણો મોટો ફાળો હતો. એટલે હું એવો રાજકારણી પણ નથી, પણ એમના જે વિચારસરણી હતી, જે કે ટુ હેલ્પ ધ ડાઉન ટ્રોડન, ધ વર્કર્સ રાઇટ્સ, હ્યુમન રાઇટ્સ, એ બધું એમાં મને બિલકુલ એમાં મારી વિચારસરણીમાં કશો ભેદભાવ કે તફાવત નથી. હ્યુમન રાઇટ્સની વાત કરો છો તો આજે દુનિયામાં એક સળગતો પ્રશ્ન છે, દુનિયાભરનો એક સળગતો પ્રશ્ન છે. એક હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ અથવા તો એક હ્યુમન રાઇટ્સ જર્નલિસ્ટ તરીકે આ એક એવું ક્ષેત્ર છે જેમાં કામ કરવું વધારે મુશ્કેલ બન્યું છે એવું તમને લાગે છે આજે દુનિયાભરના રાજકારણને, સમાજકારણને જોતા, જે રીતે દુનિયા બદલાઈ રહી છે? બે વસ્તુ છે. એક તો રાજકારણ માટે તો અઘરું પડ્યું જ છે, કારણ કે તમે જ્યાં જ્યાં જુઓ, અત્યારે લગભગ 210 જેટલા દેશ, એમાંથી કદાચ 25 દેશ એવા હશે જેના નેતાઓ હ્યુમન રાઇટ્સ માટે સાચા અર્થમાં કામ કરી રહ્યા. સ્કેન્ડિનેવિયા છે, ને કદાચ ન્યુઝીલેન્ડ છે, ને ઓસ્ટ્રેલિયા કદાચ છે, ને પણ યુરોપ માટે પણ હવે યુરોપમાં પણ રાઇટ વિંગ ટેન્ડન્સી પાછી આવી છે. અમેરિકામાં તો આવી જ છે ટ્રમ્પને લીધે. ડેમોક્રેસી વિશે નિખાલસતાથી અને ઓનેસ્ટીથી બોલી શકે એવા નેતાઓ બહુ જ ઓછા રહ્યા છે. વાત્સલાવ હવેલ આપણી જોડે છે એ નહીં અત્યારે, જીમી કાર્ટર પણ ગયા, એટલે એ એક મોટો પ્રશ્ન છે. પણ એથી વધારે પ્રોબ્લેમેટિક વસ્તુ એ છે કે જ્યારે આપણે પ્રજા જોઈએ છે, એને પણ જે સહાનુભૂતિ હતી હ્યુમન રાઇટ્સ પ્રત્યે એ ઓછી થતી ગઈ છે. એટલે તમે જ્યારે હ્યુમન રાઇટ્સ વાત કરો, કાં તો એલજીબીટી માટે તમે વાત કરો, કે સ્ત્રી સ્વાતંત્ર્ય વિશે, કે દલિતો માટે, કે બ્લેક કમ્યુનિટી માટે, તો લોકો કહે છે કે બહુ થઈ ગયું, હવે ઇટ્સ ટાઈમ ટુ મૂવ ઓન. જસ્ટિસ બધાને મળી ગયો છે, ન્યાય મળી ગયો છે, હવે આપણે આગળ વધવાનું છે. પણ એ કહેનારા જે હોય છે ને તે પ્રિવિલેજ હોય છે. એ માઇનોરિટી હોય કે મેજોરિટી એ સવાલ નથી, પણ એ લોકોની પાસે બધા પાવર્સ છે. અને એ લોકો કહે છે કે અત્યારે ભારતમાં જોઈએ તો રિઝર્વેશનનો વિરોધ સૌથી વધારે કરનાર છે તે અપર કાસ્ટ કમ્યુનિટી કરે છે. કારણ કે એ લોકો કરે છે, કારણ કે એ લોકોને, મારે પુસ્તકમાં એક બે જણા એનો એ વિશે બોલ્યા પણ છે કે એ લોકો એમ માને છે અમુક પ્રકારની નોકરીઓ કે અમુક પ્રકારના જે પ્રોફેશન્સ છે એ અમારા જ છે. ડોક્ટર થવું કે લોયર થવું, હવે એમાં જયારે બીજી કોમના લોકો કે બીજી જાતિના લોકો આવા પ્રયત્ન કરે તો આપણે ત્યાં આગળ બંધ બાંધી દેવા છે, અને એ ન ચાલે. અને એટલે જ મારે બધા જ આપણે પીપલ લાઈક અસ, નોટ લાઈક અસ, રિચ લાઈક અસ, ડિફરન્ટ ફ્રોમ અસ, અનઇક્વલ ટુ અસ, એ રીતે મેં બધા જે જુદી જુદી જાતિઓ વિશે લખ્યું છે મેં એ રીતે. એમાં અસ જે છે ને એ તો માત્ર 3 થી 5% લોકો છે, પણ એ લોકો પાસે પાવર છે. આ તો ગુજરાતની વાત છે, પણ બીજા બધા દેશોમાં પણ એવું જ છે કે જે અત્યારે અમેરિકામાં જે બેકલેશ થયો છે એ ખાસ તો એલજીબીટી કમ્યુનિટી પ્રત્યે થયો છે, કે માઇનોરિટીઝ પ્રત્યે થયો છે. એટલે હવે અફર્મેટિવ એક્શન એ લોકોને કાઢી નાખવું છે, અને સુપ્રીમ કોર્ટે તો કહ્યું છે કે યુનિવર્સિટી એડમિશનમાં જરૂર નથી. એટલે એ જે બેકલેશ થયો છે ને ઇઝ મોર ડેન્જરસ. કારણ કે નેતા તો કાલે ઉઠીને કહી શકે કે ચલો આપણે આ બધા આપણા બંધારણની દ્રષ્ટિએ જોઈએ, પણ જ્યારે લોકો બંધારણના જે મૂળભૂત પ્રશ્નો છે અને એના જે ફાઉન્ડેશન છે, પાયા છે, એનો વિરોધ કરવા માંડે તો પછી એ માટે તો વી હેવ ટુ સ્ટાર્ટ એન એજ્યુકેશનલ પ્રોસેસ. એટલે આ તો ઘણી લાંબી સ્ટ્રગલ થવાની છે. ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં માનવ અધિકારનું સાહિત્ય ખૂબ ઓછું લખાય છે, ખૂબ ઓછું લખાયું છે એવું તમે માનો છો? હા, એવું છે. એનું એક કારણ કે આપણે એવા જે જટિલ પ્રશ્નો છે ને, તો એમાં જ્યારે આપણે મોડર્નિટીની વાત કરીએ તો સુરેશ જોશીની આખી ટ્રેડિશન આપણને યાદ આવે. અને સુરેશ જોશીને એ લોકો છે તો દે લુક અ લોટ એટ ઇન્ટરનલ સ્ટ્રગલ્સ ઓફ ધ પર્સન. એટલે માનસિક રીતે કઈ રીતે આપણે જઈએ છીએ, અને એને માટે યુરોપના લોકો પર ઘણી મોટી અસર પડી. એટલે કુંડેરા પાછળ ના ગયા, કે કુંડેરામાં રાજકારણની ઘણી વાતો છે, મિલાન કુંડેરામાં, પણ આલ્બર્ટ કામુ કે ઝાં પોલ સાર્ત્રે એ પ્રકારના લેખકોથી એ લોકો પ્રભાવિત થયા હતા. પણ જ્યારે આપણે ગાંધીયુગની વાત કરીએ, પન્નાલાલ પટેલના મળેલા જીવને જોઈએ, કે ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ જોઈએ, કે દર્શકની આપણે નવલકથાઓ જોઈએ, તો એમાં ઘણું મળે છે. અને કુંદનિકા કાપડિયા જેવા લેખિકાઓ આગળ આપણને સ્ત્રી સ્વાતંત્ર્ય રીતે પણ એ લોકોની ઢબ પ્રમાણે લખે છે. એટલે એ લોકો એમ નથી કહેતા કે બધા પુરુષો ખરાબ છે, અને એ રીતે નથી. ધીરુબેન પટેલે પણ એ જ રીતે કહ્યું, મધુરીબેન શાહ પણ એ જ રીતે જોતા હતા. એટલે સ્ટ્રાઇડન્ટ નથી હોતું. દલિત સાહિત્ય પણ આપણે જોઈએ તો
એક ભાઈએ મરાઠી દલિત સાહિત્યમાં જો તો એક પ્રકારનો ગુસ્સો છે, રંજ છે, જે ગુજરાતી સાહિત્યમાં જોવા નથી મળે. હવે થોડું થોડું જોવા મળે, સોલંકી અને થોડીક કવિતાઓમાં આપણને મળે છે, પણ આપણે જૂનું દલિત સાહિત્ય જોયું તો એવું નહોતું. ઇટ વોઝ પોઇન્ટિંગ આઉટ એન્ડ ઇનએડિક્વસી ઇન ધ કમ્યુનિટી. એટલે એ તો ચોક્કસ રહ્યું. અને બીજું તો કે આપણને એવો પણ વિચાર છે કે આ બધા પ્રોબ્લેમ આપણા નથી. અને આપણે પેલું જ્યારે જે બટવારો થયો, જ્યારે આઝાદી થઈને દેશના ભાગલા પડ્યા, એ વખતની જ્યારે વાત જોઈએ ત્યારે પણ ગુજરાતમાં એની એવી કોઈ કારમી અસર નહોતી પડી, પંજાબમાં જેવી પડેલી કે બંગાળમાં જેવી રીતે પડેલી. એટલે એ રીતે છે ફોર્મેશનલ એક્સપિરિયન્સીસ નથી થયા. જે થયા છે પણ રાયટ્સના થયા છે, ને એ માટે તો લોકોને બોલવું જ નથી. બધા બસ આંગળી પોતાના હોઠ પર મૂકીને બેસી રહ્યા છે કે એ વિશે બોલાય જ નહીં. તમે 2002 વિશે ઉલ્લેખ હજુ થોડું આપણે 1969 વિશે વાતો થવા માંડી છે. એટલે 2002ની નવલકથાઓ ને કાવ્યો પણ કેટલા ઓછા લખાયા. દાખલા તરીકે, અને જયારે પારુલ ખક્કરે એક કવિતા લખી કોવિડ ને વિશે, તો એના પર કેટલો બધો ગુસ્સો હોય ને કેટલા બધા લોકો એના પર ગુસ્સે થયા હતા અને કેટલો બધો એનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે એક પ્રકારની I wouldn't call it timidity, પણ સેન્સ કે આમાં આવું બધું લખવાની જરૂર નથી, કારણ કે લખીશું તો જે એનો જે બેકલેશ થશે ઇઝ નોટ વર્થ ધ વાઇલ. એ પણ કદાચ હોઈ શકે. આ જે પરિસ્થિતિનું તમે વર્ણન કરો છો, એમાં સોશિયલ મીડિયા શું ભાગ ભજવી રહ્યું છે? તમે સોશિયલ મીડિયામાં ખાસ્સા એવા સક્રિય છો, એટલે તમને આ પ્રશ્ન પૂછું છું ખાસ. હા, એટલે એમાં એવું છે કે ટ્રોલિંગ ઘણું જ થાય છે. એના વિશે બિલકુલ સવાલ નહીં. એટલે તમે કંઈક પણ લખો તો એનો તમારો વિરોધ કરતા લોકો આવી પડે છે, અને પછી તો ગમે તેમ they try to body shame you, or they try to એ લોકો દાખલા તરીકે મારી સામે લખવું તો મને સલીલ ને બધા સલીમ કહે છે. એટલે એ લોકોને એવું લાગે છે કે એને લીધે અપમાન થયું. તો હું તો હંમેશા કહું છું, તમે મને સલીમ દુરાની જેવા સરસ ક્રિકેટરના નામે મને યાદ કરો, એથી હું બહુ જ ખુશ છું. હું તો એવું જ કહું છું, કારણ કે એનો આપણે કટાક્ષ કે વ્યંગથી જ ઉત્તર અપાય, અથવા એ લોકોને મ્યુટ કરી દેવાના, એ લોકોને વાંચવાની ને સાંભળે. એટલે એ લોકોને પૂરતી સ્વતંત્ર થાય, એ લોકોને જે કહેવું હોય કે. હું એ લોકો સામે પ્રતિબંધ નથી કરવાનો, એ લોકોને કોઈ દિવસ બ્લોક પણ નથી કરતો. એ લોકોને હું ખાલી એ લોકોને મ્યુટ કરી દઉં છું. અને દેટ્સ ધી ઓનલી વે ટુ મૂવ ફોરવર્ડ. અને અત્યારે પણ મારી પુસ્તક અત્યારે લગી ટીકાઓ આવી નથી, પણ જ્યારે આવશે ત્યારે મેં નક્કી કર્યું છે કે જે પ્રિન્સિપલ રીતે કોઈ કે મારી કોઈ ભૂલ કાઢશે તો એનો જવાબ આપીશ. નહીં તો પછી એ લોકોનું મંતવ્ય છે. મેં જેમ કહ્યું ને, તમને એક પુસ્તક ન ગમ્યું તો તમે એથી સારું પુસ્તક લખો, અથવા એમ કહો કે આ પુસ્તક ન વાંચો કારણ કે સારું નથી, અથવા બીજાઓને કહો કે આ કરવાની જરૂર નથી. પણ એની પર પ્રતિબંધ મૂકવો કે એ વ્યક્તિ સામે વર્બલ કે ફિઝિકલ હિંસાની ધમકીઓ આપવી કે એકચ્યુઅલી કરવી, એ ખોટી વાત છે. આપણા લોકોને, એટલે કે ભારતીય મૂળના લોકોને લોકશાહી પદ્ધતિથી વિરોધ કરતા કે ડિબેટ કરતા નથી આવડતું, એવું પણ એક અવલોકન વારંવાર જોવા મળે છે. તમને એ વાતમાં કેટલું તથ્ય લાગે છે? ઘણું છે, કારણ કે તમને કોઈ વસ્તુ ન ગમતી હોય એની પર આપણે પ્રતિબંધ જ મૂકવો હોય છે ને. તમને પદ્માવત ફિલ્મ ન ગમી એટલે તમે એને બેન કરી દો. તમને ફના ફિલ્મ ન ગમી એટલે બેન કરી દો. ફિરાક ન ગમી તો બેન કરી દો. શું કામ? એને ભલે ચાલે ને તમે એના થિયેટરની સામે ઉભા રહીને કહો કે મારો એક અનુભવ છે, એ તમને કહું કે 1985 કે 86માં હેલ મેરી કરીને એક ફ્રેન્ચ ફિલ્મ હતી, ઝાં-લુક ગોડાર્ડની હતી, અને ઇટ વોઝ અબાઉટ ઇમેક્યુલેટ કન્સેપ્શન. અને એમાં એવું હતું કે જોસેફ વોઝ અ ગેસ સ્ટેશન અટેન્ડન્ટ અને મેરી વોઝ અ હિચ હાઇકર. અને એ લોકોને સંબંધ થાય છે અને બાળક આવે છે જે જીસસ છે. એટલે તમે એકદમ ચુસ્ત ખ્રિસ્તી હો તો તમને એમાં ખૂબ દુઃખ થાય અને તમને બ્લાસ્ફેમસ લાગે. મને ખબર છે કે હું એ પિક્ચર જોવા ગયો હતો ત્યાં ન્યુયોર્કમાં. એ વખતે હું રહેતો હતો અને જવા જતો હતો ત્યારે કોઈ કેરળના કોઈ ક્રિશ્ચિયન ભાઈ હતા, એવું જ લઈને ઉભા રહેલા કે ડોન્ટ સી ધીસ ફિલ્મ, ઇટ ઇઝ ઓનલી ફોર સિનર્સ અને ઇટ ઇઝ બ્લાસ્ફેમસ. એમણે કહ્યું કે આ પિક્ચર જોવા જશો તો તમે નરકમાં જશો. મેં કહ્યું પણ જોઉં, એટલે મેં તો બહુ શાંતિથી એમને જવાબ કે જો હું નરકમાં જઈશ તો નરક પહેલા હોવું જોઈએ, મારે જાણવું જોઈએ. અને મને ખબર નથી, હું તો જોવા જાઉં છું. મને નહીં ગમ્યું તો હું બહાર આવીને તમને કહીશ કે નથી સારું પિક્ચર, અને ગમ્યું તો મને ગમવા દે. પણ એમણે મને જવામાંથી રોક્યો નહીં, મને ગાળ ના આપી, મને ધક્કો ન માર્યો, કશું જ કર્યું નહીં. અને that is a respectful way in which you express dissent. કે તમને કંઈ ન ગમ્યું તો એની વિશે તમે એની સામે કહો કે લખો, તો એ બધું ચાલે. પણ અત્યારે જે આવું થયું છે કે આને બેન કરી દો, કે એની સામે તમે કોઈક ભારતીય સંવિધાનના કોઈ પણ ધારા હેઠળ 295 કે 153 એવા બધા છે, એ પર લઈને તમે એની સામે કેસ કરો અને એને તમે બેલ ના આપવા દો, એ બધી ખોટી વાત છે. આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે અસ્મિતા વિશે તો તમે પુસ્તકમાં ઘણું બધું લખ્યું છે. તમે સીતાંશુભાઈને મળ્યા, એના વિશે પણ તમે ચર્ચા કરી છે.
તમારી પોતાની અસ્મિતા વિશે તમે શું કહેશો? અને લોકોને અસ્મિતા સંબંધે તમારો શું સંદેશો હોય? આ પુસ્તક લખ્યું છે તમે ખાસ ગુજરાતીઓ વિશે, એટલે આ પ્રશ્ન સાથે સમાપન કરું છું. એટલે સિતાંશુભાઈએ કહ્યું બહુ સરસ છે. અસ્મિતા એટલે પોતાને વ્યક્તિત્વ વિશેની સભાનતા, કે આપણે કોણ છે, સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ. અને એ સેલ્ફ અવેરનેસમાં આપણે આપણી ખામીઓ પણ દેખાવી જોઈએ અને સુધારવી જોઈએ, અને જે આપણી સ્ટ્રેન્થ્સ હોય એના પરથી આપણે વધારે કામ કરવું જોઈએ. અને એને લીધે એ સ્વાભિમાન સરસ વસ્તુ છે. નર્મદે જે કહ્યું ને, મેં ભોંય ચૂમી, એટલે પોતાના દેશ પ્રત્યે પ્રેમ દેખાડો, પણ એને લીધે જે ઘમંડ થાય, એરોગન્સ આવે, એ ખોટી વસ્તુ છે. એટલે મારા માસા જેમનું અવસાન થયેલું ગયા વર્ષે, અને 93 વર્ષની ઉંમરના હતા, કુલિનચંદ્ર યાજ્ઞિક, એમણે મને બહુ સરસ કહ્યું કે અસ્મિતા ઇઝ લાઈક અ રિયર વ્યૂ મિરર. આપણે ગાડીમાં જઈએ તો રિયર વ્યૂ મિરર હોવો જોઈએ, કારણ કે વાર તહેવારે આપણે ત્યાં જઈને જોવું જોઈએ કે આપણી પાછળ શું હતું, શું છે અને કોણ આવી રહ્યું છે. પણ એ જ જોયા કરીશું તો આપણે આગળ શું છે ખબર નહીં પડે, અને આપણો ભૂતકાળ આપણું ભવિષ્ય થઈ જશે. અને આપણે ભૂતકાળ ભવિષ્ય નથી બનાવવું. ભૂતકાળની સારી વસ્તુઓ આપણા ભવિષ્યમાં આવવી જોઈએ, અને ભૂતકાળની જે ખામીઓ હતી, જેને લીધે આપણી પ્રજા પાછળ રહી છે, એ આપણે દૂર કરવી જોઈએ. એ રીતે આપણે અસ્મિતાનો જોઈએ, પણ એ રીતે ન જોઈએ કે અસ્મિતા એટલે અમે ખૂબ ઊંચા અને ખૂબ અગત્યના, અને કોઈ એક નેતા પર હુમલો થયો એટલે આખી પ્રજા પર હુમલો થયો, એ જાતના કન્ફ્યુઝનમાંથી બહાર આવીએ, એ ઘણી અગત્યની વસ્તુ છે. વાહ સલીલભાઈ, આજની આ ચર્ચાને હું સફળ ગણું છું. તમારા પુસ્તક માટે તમને ફરીથી અભિનંદન આપું છું, અને એ પુસ્તકની અનેક આવૃત્તિઓ થાય એવી શુભેચ્છા પણ વ્યક્ત કરું છું. પુસ્તકને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે, એનો ખૂબ આનંદ છે, અને આપણે આ રીતે તમારા વ્યસ્તતાઓમાંથી વચ્ચે સંકળાઈ શક્યા, એનો પણ ખૂબ આનંદ છે. આભાર વ્યક્ત કરું છું. નમસ્તે અને આવજો. મારો પણ ખૂબ આભાર. મારો પણ ખૂબ ખૂબ આભાર. તમે બહુ જ સરસ સવાલો પૂછ્યા. મને વિચાર કરી દીધો. મારે પેટ આન્સર્સ નહોતા આપવા, અને એટલે આ તો બહુ સરસ સંવાદ હતો, એટલે મને એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.